એકતાનગર ખાતે વડાપ્રધાનના પ્રોગ્રામ બાદ હાલની સ્થિતિએ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન સાહેબ આવવાના હોવાથી તથા એકતા પરેડમાં ભાગ લેવાના હોવાથી નર્મદા જિલ્લાનો વહીવટી તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગૃત થઈ ગયું હતું। કેવડિયા કોલોની ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ મેદાનમાં વડાપ્રધાનશ્રીના કાર્યક્રમની સુરક્ષામાં આવેલ જવાનો માટે રસોડાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યાં ગંદકીના થર જોવા મળ્યા છે। સાથે સાથે ઇંગ્લિશ દારૂ તથા દેશી દારૂની પોટલીઓ પણ જોવા મળી છે, જેને લઈને પોલીસ તંત્ર સામે પણ સવાલો ઉઠ્યા છે। અંગ્રેજી દારૂની બોટલો કેવડિયા કોલોનીના ગ્રાઉન્ડમાં આવી ક્યાંથી તે એક તપાસનો વિષય છે। સાફ સફાઈ બાબતે વહીવટી તંત્ર નિષ્ક્રિય બન્યું છે, જેને લઈને લોકો વિવિધ ચર્ચાઓ કરી રહ્યા છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।